અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલા રિસર્ચ પાર્ક બિલ્ડિંગના નિર્માણમાં ગંભીર બેદરકારી સામે આવતા એનએસયુઆઈએ ઉગ્ર દેખાવો કર્યા। ગત 5 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે જે બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં લેબોરેટરી માટે જરૂરી 21 ફૂટની ઊંચાઈને બદલે તમામ 7 માળમાં માત્ર 12 ફૂટની ઊંચાઈ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું। બિલ્ડિંગ બની ગયા બાદ સત્તાધીશોને આ ભૂલ સમજાતા હવે ભોયતણીએ તોડફોડ કરી ખોદકામ શરૂ કરાયું, જેનાથી બિલ્ડિંગના મૂળ સ્ટ્રક્ચરને નુકસાન થવાની ભીતિ છે। આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું। બીજી તરફ રિસર્ચ પાર્કમાં લેબોરેટરીની જરૂરી ઊંચાઈ વધારવા માટે કરવામાં આવી રહેલી તોડફોડ અંગે કુલપતિએ દાવો કર્યો છે કે બે સ્પાન અને ભોયતણીઓ તોડવા છતાં બિલ્ડિંગના મૂળ સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં। તેમણે એનએસયુઆઈના આરોપો સામે લીલો બચાવ કરતા જણાવ્યું, આ બિલ્ડિંગની ડિઝાઇન અને કામગીરીની શરૂઆત પૂર્વ કુલપતિના સમયે થઈ હતી। જોકે લેબોરેટરીના લોકાર્પણના ગણતરીના દિવસોમાં આ પ્રકારે મોટા પાયે તોડફોડ કરવાની નોબત આવતા સત્તાધીશોની આગોતરા આયોજનની ક્ષમતા સામે અનેક સવાલો થઈ રહ્યા છે। આજે જે થોડા ટાઈમ પહેલાં નવનિયુક્ત બન્યું ધ્રુવ કલામ બિલ્ડિંગ, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને થોડા ટાઈમ પહેલાં જ આનું ખોદકામ જે લેબ બનાવવામાં આવી રહી હતી તેનું જેની હાઇટ 21 ફૂટ રાખવાની જગ્યાએ 12 ફૂટ રાખવામાં આવી હતી, તે બિલ્ડિંગના ભોય તળિયે ખોદકામ કરવામાં આવ્યું હતું। આ ખોદકામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે। એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે। આજે સ્પેમ આપ કહો છો દેટ બીમ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર, એ હું ખાતરીપૂર્વક કહું છું। જે આપ સ્પેમ માનો છો, જેને આપ બીમ માનો છો, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર। એમાં જે ઊંચાઈ છે એ 16 ફીટની ઊંચાઈ છે, જે 4 ફીટ નીચે કરીને પછી ફરી સમતલ કરવામાં આવશે, કારણ કે 4 ફીટ નીચે એના ચેમ્બરની દીવારો જશે, એટલે એ કોઈ બેઝમેન્ટ કે ભોયરો નથી બનતું, એ પાછો ફિક્સિંગ પછી સમતલ થવાનો છે।